રાજકોટ મહાનગરપાલિકાનું બોર્ડ હંગામેદાર રહ્યું હતું। રાજકોટમાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં 3 વ્યક્તિના મોત થયા છતાં 5 દિવસ બાદ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, જેથી વિપક્ષે ફાયર બ્રિગેડ સાથે એટલે કે અગ્નિશામકો સાથે આગ ઓલવવાના સાધનો સાથે વિરોધ વ્યક્ત કર્યો। બીજી તરફ શાસક પક્ષના પૂર્વ નેતા વિનુ ગવાએ કહ્યું કે રાજકોટમાં આરોગ્યની સ્થિતિ કેવી છે તેની ચકાસણી કરવા સુદ્ધા પણ આરોગ્ય અધિકારી જતા નથી। એટલાન્ટિક ટાવર ને અંદર ટીઆરપી ગેમ ઝોન થયા પછી 3 લોકોના મૃત્યુ થયા છે। આ 3 લોકોના જે મૃત્યુ થયા છે એના ભાગરૂપે પણ રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને મહાનગરપાલિકાના અધિકારીઓ સુધરવાનું નામ લેતા નથી, એનો વિરોધ પ્રદર્શન। આ રાજકોટમાં 18 વોર્ડમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે। આરોગ્ય કેન્દ્રમાં મેં એવું કીધું કે ભાઈ આ વચકાણી છે આપણો આરોગ્ય અધિકારી, એને કયો પબ્લિક જઈને તપાસ કરે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે। આ ઓફિસમાં બેઠા બેઠા